તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને। વિવેકભાઈ આપણા પાસ થઈ ગયા છે અને એ માતાજીની દયાથી જોકેના માનતા રાખી હતી એટલે હવે આપણે માનતા પૂરી કરવા હાલીને જઈએ બંધવાળા મેલડીમાં। જો હાલ્યા જઈએ પાછળ આપણા હજી ઘણા મિત્રો ને ફેમિલી જણા આવે, આપણા બેન ને બધા આવે, પણ અમે બે આગળ થોડાક કેમ કે થોડોક ઇન્ટ્રો શૂટ કરવો હતો અને ફોટા બોટો પાડવા હતા એટલા માટે અમે બે આગળ તો કન્ટિન્યુ રાખીએ। હમણાં આપણે બધા ભેગા થઈ થોડીક મસ્તી મજાક માટે આપણે હમણાં પાછું ભેગા થઈએ તે કન્ટિન્યુ રાખીએ, બરોબર મિત્રો? much later મિત્રો હવે અડધે પોગી ગયા છીએ અને ફેમિલી વાળા બધા આપણે હારે આવી ગયા છીએ। થોડી ઘણી પર્સનલ વાતો હતી એટલે વ્લોગ નો કન્ટિન્યુ કર્યો। જો પોગી ગયા કોઠારીએ ટપી ગયા મેલડીમાન મંદિર એમ તો આઘું હે થોડું, પણ કાંઈ વાંધો નહીં, પહોંચાઈ જાય માતાજીની દયાથી। જો તમને દેખાડું બરોબર, 2 મિનિટ ઊભા રહેજો તો દેખાડું। જો આ બધા આપણા ભેગા જ છે તો હાલ્યા જઈએ આપણે, બીજું શું હોય એમાં, હાલ્યા જાય ને પોગી જાવું, આજ નહીં તો કાલ। હજી આપણા મિત્રો આવશે બધા મોડા પછી તમને એની મુલાકાત લેવડાવીએ। જોકે અત્યારે થોડું ઓલું છે એટલે આગળ કન્ટિન્યુ રાખીએ આપણે, ત્યાં જઈને થોડીક વાતચીત કરીએ હરખાય, આપણે થોડાક પ્રશ્ન બધું છે એટલે આપણે ત્યાં જઈને વાત કરીએ, બરોબર? a few moments later તો અત્યારે પહોંચી ગયા છીએ બાયપાસ ઉપર અને બાયપાસે હવે શુભ રેસ્ટોરન્ટ બાજુ બેઠા છીએ અને હવે બધાની રાહ જોઈએ ક્યારે આવે અને પછી મેલડીમાના મંદિરે જાય। જો મેલડીમાના મંદિરે તો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે ત્યાં તો શૂટિંગ નહીં કરીએ, તો ત્યાં પહોંચી ત્યારે થોડુંક તમારું આમ મતલબ કે વિડીયો શૂટિંગ કરી લઈએ પણ અંદર નહીં કરી શકીએ। અને જીલભાઈ બાજુમાં બેઠા છે, જીલભાઈ થાકી ગયા છે અત્યારે, કઈ બોલતા નથી, હવે થાકી તો અમે ગયા હી। તો માતાજીએ પાસ કરી દીધો એટલે માતાજીએ હુકમ કર્યો હે, બીજે જ દિવસે હુકમ કરી દીધો હોય તો આપણે જવું પડે ને। सॉरी खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।